શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ દ્વારા ગણેશજીની થીમ પર કલાકૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં 135 જેટલી કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે। વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે કલાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉત્સવપ્રિય નગરીમાં ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે। ગણેશોત્સવની ઉજવણીને ગણતરીના દિવસો બાકી છે, તેવામાં આ કલાકૃતિ પ્રદર્શન સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। વડોદરા શહેરના ખૂબ જ જાણીતા કલાકાર રાજેન્દ્ર ડિંડોરકરના માર્ગદર્શન હેઠળ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સના 9 વર્ષથી લઈને 67 વર્ષની આયુ સુધીના 55 જેટલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી 135 જેટલી ગણેશજીની અલગ અલગ કલાકૃતિઓ, જે અવનવી કલાકૃતિ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આ કલાકૃતિઓમાં પેન્સિલ, વોટર કલર, ઇન્કવર્ક, ટિશ્યુ પેપર, ઓઇલ પેઇન્ટ, અનાજ, રંગોળી, રેતી અને મિક્સ મીડિયા જેવા માધ્યમથી આર્ટ શીટ, કાર્તીજ પેપર, કેનવાસ, લેમિનેટ શીટ જેવા અલગ અલગ સપાટીઓ પર સહજ જોવામાં ન આવતા એવા અવનવા શ્રી ગણેશજીની કલાકૃતિઓ બાલ સ્વરૂપથી માંડીને વિસર્જન સુધીના દ્રશ્યો અહીં જોવા મળ્યા। આ પ્રદર્શનમાં ઘણા મેસેજ કરતી કલાકૃતિઓ પણ જોવા મળી। વૃક્ષમાં પણ ભગવાન છે, પશુ પ્રેમ, યોગા તેમજ બચાવો, પ્લાન્ટેશન, માતા પિતા હી સર્વસ્વ, રાક્ષસનો વધ કલાકૃતિઓ સંગ્રહ પ્રદર્શનમાં જોવા મળી। આ પ્રદર્શન 17 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રહેશે। વડોદરા શહેરના જે લોકો છે તે ફ્રીમાં આ પ્રદર્શન નિહાળી શકશે। શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ એટલે સાફા દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે। હમણાં સુધી 25 એક્ઝિબિશન સાફાના વિદ્યાર્થીઓ દ્વારા એમનું કરવામાં આવેલ છે અને આ ગણપતિ થીમ પર આ 5મું પ્રદર્શન છે। એના પહેલાં પણ 2012થી શરૂ કરતાં 1-2 વર્ષ છોડીને અમે ગણેશજીને આગમન આપણા સિટીમાં એટલે આટલું આ જે કલા નગરી કહીએ છીએ એમનું આપણે સ્વાગત આ કલા પ્રદર્શનથી કરતા હોઈએ છીએ। આમાં 55 જેટલા કલાકારો છે અને એક જેને કહેવાય ને કે 6 વર્ષ એક છે તે 9 વર્ષ છે અને 67 વર્ષના છે। 6, 9 અને 67 એટલે એવી રીતના આ કલાકારોમાં બધા છે અને લગભગ અલગ અલગ માધ્યમમાં આ કામ થયું છે। એટલે પેન્સિલ, પેસ્ટલ, એક્રેલિક, ઓઇલ પેન્ટ બધું જ, અને એની અંદર જે છે તે કેનવાસ છે, હેન્ડમેડ પેપર છે, મિક્સ મીડિયા છે, ક્લે વર્ક છે, કહીએ એટલું ઓછું છે। એટલે મારું એક જ છે કે જો બધા દર્શકો એટલે કલા પ્રિય જે એ છે તે એ લોકો અહીંયા આવે, વિઝિટ કરે। એકદમ જેને કહેવાય ને વિનામૂલ્ય પ્રવેશ છે અને બધા અહીંયા 17 તારીખથી 22 તારીખ સુધી સવારે 11થી સાંજના 7 વાગ્યા સુધી આ કાર્યક્રમ એક્ઝિબિશન ચાલુ રહેવાનું છે। મને ખાતરી છે કે બધાને જ આ પ્રદર્શન ગમશે અને શ્રાવણ માસ જેવા પવિત્ર માસમાં આ એક છતની નીચે આટલા 134 જે એક્ઝિબિટ છે એનું દર્શન થાય। તો મારી હાકલ છે કે બધાએ જ અહીંયા સારા આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર છે દાંડિયા બજારમાં, ત્યાં બધા આવે અને આ પ્રદર્શનનો લાભો લે, ખાસ તો કરીને દર્શન લે, એ બહુ મહત્ત્વની વાત છે। મુખ્ય હેતુ શું છે પ્રદર્શનનો? મુખ્ય હેતુ એ જ છે કે આ જે 55 કલાકાર છે એમાંથી 3-4 ફક્ત ફાઇન આર્ટ્સ કર્યા છે। બીજા મારા વર્ષોથી મારે ત્યાં એટલે હું જે ક્લાસીસ ચલાવું છું, ટ્યુશન ચલાવું છું, એની અંદર ના બધા જ કલાકારો છે। એટલે કોઈ ખાસ ફાઇન આર્ટ્સની 3-4 સિવાય બધા જ મારી ત્યાં શીખેલા છે, 10-12 વર્ષથી શીખી રહ્યા છે। એમાંથી જ આ બધા કલાકારો છે। ઘણા નવા છે તો એ પ્રમાણે એમનું કામ છે, પણ એમને મારું એક જ કામ છે કે એન્કરેજ કરવાના કલાકારોને। ફાઇન આર્ટ્સમાં જેમને એડમિશન નહીં મળતી પણ શીખવાની બહુ જ ઈચ્છા છે, તો એ લોકો આવે અને મારી ત્યાં શીખી જાય।